ગરવી ગૌરવવંતી ગુજરાતની ધરતીના મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું ઝુલાસણ ગામ. વર્ષો પહેલાં આ ઝુલાસણ ગામ ઉપર ધાડ પડવુએ હુમલો કર્યો. તે વખતે ગ્રામજનોએ બચાવ માટે પ્રતિકાર કરતા સફેદ ઘોડા ઉપર અસ્ત્ર શસ્ત્રથી આરૂઢ થઈ ગામ લોકોની મદદે માતાજી આવ્યા. લૂંટારુઓ જ્યાં જ્યાં નજર કરે ત્યાં આ માતાજીનું સ્વરૂપ જોઈ ગભરાયા અને ગામ છોડીને ભાગી ગયા. તો આવા શ્રી દોલા માતાજીનો શું ઇતિહાસ છે, માતાજી કઈ રીતે પ્રગટ થયા, તે તમામ માહિતી આપણે આગળ જાણીશું. સાથે આ જગ્યામાં બિરાજમાન શ્રી ઉમિયા માતા, શ્રી અંબાજી માતા, શ્રી સધી માતા, શ્રી વેરાઈ માતા, શ્રી જોગણી માતા, શ્રી મેલણી માતાજીના પણ દર્શન કરીશું. તમામ માહિતી આપણે આગળ જાણીશું. જય દોલા માતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે આવી ગયા છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામે, જ્યાં આપણે દર્શન કરવાના છીએ શ્રી દોલા માતાજીના. આ માતાજી વિશે એવું કહેવામાં આવે છે કે વર્ષો પહેલા આ ગામ ઉપર લૂંટારુઓએ આક્રમણ કર્યું ત્યારે માતાજી સ્વયં અસ્ત્ર શસ્ત્રથી સજ્જ ઘોડા ઉપર સવાર થઈને આવ્યા હતા આ ગામ લોકોની રક્ષા કરવા માટે. જ્યાં ચારે બાજુ તમે નજર ફેરવો ત્યાં લૂંટારુઓને આ માતાજી જ દેખાતા હતા. આવો ચમત્કાર જોઈને લૂંટારુઓ આ ગામ છોડીને ભાગી ગયા. તો આવા માતાજીના ચમત્કારો છે. તો ચાલો આ માતાજીના ઇતિહાસ વિશે જાણીએ અને આ માતાજીના દર્શન કરીએ. અને મિત્રો, તમે જો અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક ઉપર આવ્યા છો તો અમારા પેજને ફોલો કરો, જેનું નામ છે ધ્રુવલ કે વિડીયો. તો ચાલો મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. જય દોલા માતાજી. આ મંદિરના લોકેશન વિશે જો વાત કરવામાં આવે તો અમદાવાદ મહેસાણા હાઈવે ઉપરથી ઝુલાસણ ગામ જવાના રસ્તે પહેલાં ધારપુરા ગામ આવશે, એના પછી ઝુલાસણ ગામ આવશે. ઝુલાસણ ગામમાં આ દોલા માતાજીનું ભવ્યથી ભવ્ય મંદિર આવેલું છે. તો ચાલો માતાજીના દર્શન કરીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઝુલાસણ ગામમાં દોલા માતાજીના મંદિરના ગેટની તરફ. તો ચાલો હવે માતાજીના દર્શન કરીએ. શું માતાજીનો ઇતિહાસ છે તે સંપૂર્ણ માહિતી આપણે જાણીશું. અહીંયા આવતાની સાથે જ તમને અહીંયા ભવ્ય ગેટ જોવા મળે છે મંદિરનો. તો ચાલો હવે અંદરની બાજુ જઈએ, માતાજીના દર્શન કરીએ, મંદિરનું પરિસર જોઈએ. જેવા તમે ગેટની અંદર એન્ટર થશો ત્યારે સરસ પ્રકારનું નયનરમ્ય શાંત વાતાવરણ જોવા મળે છે. અને સૌથી પહેલાં અહીંયા જોગણી માતાનું મંદિર જોવા મળે છે. તો ચાલો મારી સાથે સૌથી પહેલાં જોગણી માતાના દર્શન કરીએ. તો તમે પણ દર્શન કરો શ્રી જોગણી માતાના. જય જોગણી માતા. જોગણી માતાજીના દર્શન કર્યા પછી હવે આપણે જઈશું દોલા માતાજીના દર્શન કરવા. દોલા માતાજી પ્રગટ કઈ રીતે થયા, શું માતાજીનો ઇતિહાસ છે, તે તમામ માહિતી આપણે આગળ મેળવીશું. તો ચાલો મંદિર પરિસરને નિહાળતા હવે આપણે જઈએ છીએ દોલા માતાજીના દર્શન કરવા. તમે જોઈ શકો છો સરસ અને સુંદર મજાના વૃક્ષોથી સુશોભિત છે આ મંદિરનું પરિસર. વરખડીના ઝાડ નીચે માતાજીનું ખૂબ જ નાનું મંદિર હતું. ઝુલાસણ ગામના દાતાશ્રીઓ, સમગ્ર ગ્રામજનો તથા ઝુલાસણ ગામના NRI પટેલ પરિવારો તરફથી આર્થિક યોગદાન મળતા ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર પરિસરની અંદર આવતાની સાથે જ તમને એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે.
હવે આપણે ધીમે ધીમે ચાલતા મંદિરની એકદમ નજીક પહોંચી ગયા છીએ ત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો દોલા માતાનું ભવ્યથી ભવ્ય અને અતિ સુંદર મંદિર તમે જોઈ શકો છો। અહીંયા સરસ પ્રકારનું નકશીકામ કરવામાં આવ્યું છે, સરસ મજાનું શિલ્પી કામ કરવામાં આવ્યું છે અને આ મંદિર પરિસર ભવ્યથી ભવ્ય લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો। સામેની સાઈડ જે મંદિર દેખાઈ રહ્યું છે તે વેરાઈ માતાનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરીશું। તો ચાલો હવે દોલા માતાના મંદિર તરફ જઈએ અને માતાજીના દર્શન કરીએ। તો તમે દર્શન કરો શ્રી દોલા માતાના। અહીંયા માતાજી યંત્રના સ્વરૂપમાં બિરાજમાન છે, વચ્ચે એમની બાજુમાં બિરાજમાન છે શ્રી સધી માતા। અને જ્યારે ગ્રામ લોકોને માએ દર્શન આપ્યા ત્યારે મા ઘોડા ઉપર સવાર થઈને અસ્ત્ર શસ્ત્રોથી સજ્જ કંઈક આવું સ્વરૂપ હતું માનું। તો અહીંયા વચ્ચેની બાજુમાં યંત્રના સ્વરૂપમાં બિરાજમાન છે, બાજુમાં સધીમાં બિરાજમાન છે અને માનું વાસ્તવિક સ્વરૂપ। હવે આ મંદિરમાં શ્રી દોલા માતા અને સધી માતાની બાજુમાં એકદમ સામેની સાઈડ શ્રી અંબાજી શ્રી ઉમિયા માતાજી બિરાજમાન છે। તો તમે પણ દર્શન કરો શ્રી અંબાજી માતાજી શ્રી ઉમિયા માતાજીના। શ્રી દોલા માતાજી પ્રગટ કઈ રીતે થયા તેમના ઇતિહાસ વિશે જો વાત કરવામાં આવે તો ગરવી ગૌરવવંતી ગુજરાતની ધરતીના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું વસ્તીની દ્રષ્ટિએ સીમિત પરંતુ શ્રદ્ધાની દ્રષ્ટિએ અસીમિત ગામ એટલે ઝુલાછણ ગામ ઘણા વર્ષો પૂર્વેના સમયમાં ગામનો વિસ્તાર અને વિકાસ મર્યાદિત હતો। તે સમયે ગામની આસપાસ વરખડીના ઝાડનું વન હતું। તે સમયમાં એક શક્તિ સ્વરૂપા સન્નારી ગામના પાદરેથી પસાર થઈ રહ્યા હતા। તેમની એકલતા જોઈ લૂંટના ઈરાદે લૂંટારુઓએ તેમનો પીછો કર્યો અને ત્યાં પહોંચતા પાંસર જવાના રસ્તે લૂંટારુઓએ પડકાર ફેંકી પકડવા પ્રયત્ન કરતા તે સન્નારી વરખડીના ઝાડની બખોલમાં સંતાઈ ગયા અને પોતાના બચાવની પ્રાર્થના કરતા આ જગ્યામાં પહેલેથી જ બિરાજમાન શ્રી સધી માતાજીએ તે સન્નારીની રક્ષા કરતા તેમનું અસ્તિત્વ વરખડીના ઝાડની નીચે એક શાલિગ્રામ રંગના પથ્થરના સ્વરૂપમાં સ્થિર થઈ ગયું। આ ચમત્કાર જોઈ લૂંટારુઓ ભાગી ગયા। હવે આ દોલા માતાના મંદિર પાસે એકદમ બાજુમાં આપણને દર્શન થાય છે શ્રી મેલડી માતાજીના। તો ચાલો મેલડી માતાના દર્શન કરીએ। જય મેલડી માતા।
મેરડી માતાજી ઝુલાસણનો છે અને અમારા જે ગઈડિયાઓ પૂછતા આવ્યા છે. અમારા દાદા શિવાબા જીવના ટીરમાં વાત કરતી હતી, જ્યારે બી પાટ ઉપર બેસે તો મોડા મોડ વાતો કરતા હોય એ રીતે જ આપણને લાગે. એવી રીતે અમારો મેરડી માતાજી વાત કરતો હતો. આ અમારી સુથારોની કુળદેવી છે. શાલિગ્રામ રંગના પથ્થર સ્વરૂપમાં સતીનું અદ્રશ્ય સ્વરૂપ છે, જે ગ્રામજનોની સુખાકારી અને સમૃદ્ધિની રક્ષા કરતું રહ્યું. આ ઘટનાના વર્ષો બાદ ધાડપાડુએ ગામ ઉપર હુમલો કર્યો. તે વખતે ગ્રામજનોએ બચાવ માટે પ્રતિકાર કરતા સફેદ ઘોડા ઉપર અસ્ત્ર શસ્ત્રથી આરૂઢ થઈ ગામ લોકોની મદદે માતાજી આવ્યા અને લૂંટારુઓ જ્યાં જ્યાં નજર કરે ત્યાં આ માતાજીનું સ્વરૂપ જોઈ ગભરાયા અને ગામ છોડીને લૂંટારુઓ ભાગી ગયા. અને તે વખતે ગ્રામજનોને માતાજીના દિવ્ય સ્વરૂપના દર્શન થયા અને માતાજીએ તમામને કહ્યું કે ગામ તળાવના કિનારે વરખડીના ઝાડ નીચે શાલિગ્રામ રંગના પથ્થર સ્વરૂપે રહેલ હું દોલા માતા છું. મારા દર્શને આવતા તમામ દર્શનાર્થીઓ તથા ગ્રામજનોની સુખ સમૃદ્ધિ માટે સર્વેની મનોકામના પૂરી કરતી રહીશ, એ મારું વચન છે. શ્રી દોલા માતા વચન આપીને અંતર ધ્યાન થઈ ગયા. આ ઘટના બાદ શ્રદ્ધાથી સેવા પૂજા કરનાર તમામની માતાજી મનોકામનાઓ પૂર્ણ કરતા રહ્યા અને પોતાની હયાતીના ઘણા બધા પરચા આપતા રહ્યા. હિન્દુ સંસ્કૃતિની આસ્થા મુજબ પોતાના શુભ સંકલ્પો માટે શ્રી દોલામાનો દીવો, શ્રીફળ, સુખડીનો થાળ, કપડાનો ઘોડો કે ગડુલિયા ગરબાની માનતા રાખવામાં આવે છે. માં એટલા દયાળુ છે કે સંકલ્પ પૂરો થયે માનતા પૂરી ન કરનારને પણ માતાજી તરફથી કોઈ પણ હેરાનગતિ રહેતી નથી, જે માની અસીમ કૃપા અને ઉદારતા છે. ચાલો હવે વેરાઈ માતાના દર્શન કરીએ. તો તમે દર્શન કરો શ્રી વેરાઈ માતાના. જય વેરાઈ માતા. હવે આ દોલા માતાના મંદિરની પાસે હનુમાનજીનું પણ મંદિર છે, તો તેમના પણ દર્શન કરીએ. તો તમે દર્શન કરો ગરગડિયા હનુમાનજીના. જય હનુમાન. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. જય દોલા માતા.